દ્વારકા ગોમતી નદી, શિવરાજપુર બીચ, કેટલી બધી રાઈડ ચાલે છે. બેટ દ્વારકામાં ફેરી બોટમાં માણસો ઘેટા બકરાની જેમ ભરાઈને જાય છે. અનેક ફોટા અને વિડીયો વાયરલ થાય છે. સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં વાયરલ થતા જ હોય છે અવારનવાર. વડોદરાની ઘટના બાદ તંત્રએ રાઈડ તથા ફેરી બોટના સંચાલકોને જાગૃત કર્યા, લાઈફ જેકેટ બધે માટે કડક સૂચનાઓ આપી. પણ આ બધું કેટલા દિવસ? અને દર વખતે રાજ્યમાં જ્યારે મોરબી હોનારત કે તક્ષશિલા કાંડ કે વડોદરાની આ ઘટના લઈ લ્યો, બધું લઈ લો, ત્યારે જ તંત્ર આવા કડક વલણ શું કામ અપનાવે? ત્યારે આવા કડક વલણ શું કામ? પછી તંત્ર કેમ ટાઢું પડી જાય? થોડાક દિવસમાં પાછું બધું જશે તેની સ્થિતિમાં આવી જાય. તમારું શું કહેવું છે આના પર?